બોલો પેથાબા જાતા બસ સેટ થઈ નાખ્યું શા ક્યાં ગામ જાતા ત્યાં જો તો હમણાં બાજુનું ગામમાં જો તો પણ છે શેઠ છું નહીં એવું તો એમ ને અમારે તો ભે એક ઊભી છે જોતી હોય તો ચો છે એમ એટલે અમારે ઘરે ઊભી એવું છે એમ હોય તો બતાવો તો લઈ લઈએ ભ્યા એટલે હેડો હેડો અમારા ઘરે કેટલી ભેહું ઊભી છે 4-5 ઊભી છે એક પેચ વેચવાની છે પણ 4 રાખવાની છે તો કોને તો આવી તો ખબર નથી પહેલી વાર ખબર પડી છે એવું છે એમ ને તો હેડો હેડો ઘરે સા પાણી કરો હેડો તો હેડો હતા હેડો હેડો ડા સંપલ લેવા જો આ તો ઓછું કરી સંપલે ઓછું કરીને હોજો તો હોય તો લાગતી હતી અમારી હારી પથડી તમે આજ પીને આયા થોડુંક લાગ્યો એટલે પણ આમ આપકો અમાર તો સીધા હેડો નકે અમારે દોશી પાછી કોટી છે તમારી બા મારશે પણ એ તો થોડું કીધો સા શું તે આમાં ક્યાં કહેવાનું આવતું અરે અમને સા નહીં આલે તમને શું ખબર છે હોય હેડો હવે ઘરે તો આ ભ્યા તો છે ને અમે તો કીધું છે પણ આગળ જાઉં ઊભી છે હેડો ઘરે જઈને ચાલો સા પીવા ગયો પેથાબા તમારે જવું પડે ચોસો અલ્યા ઈ ઊભી તમે વાડામાં ભેહું છે હેડો આપણે હેડો હેડો અલ્યા આ દારૂ છે કેટલું સીધું છે અલ્યા આ હર્યું હેડો તમે હેડો લ્યા આ બસ નેસા થાતું ને કા વાયર છે પાછો લાગશે તમને અલ્યા નેસા થો અલ્યા લા પડો લા છોકરા માફો લાવ દે મહેમાન આયા છે લ્યા આય ભરો છોકરો માફો લાવે છે લ્યા ગોદડું લાવ દે આ તો મહેમાન છે ને મારા બડા હા એમ લ્યા સંપલે એમ તો બા નહેરી જાય છે જો ને સંપલે મારા બડા તાલ કરે પેથાબા પાણી નો કળશો ભરતો પડી જા મહેમાન આવે છે પાણી પા ગોદડું નતું લાવો પેથાબા બીજી શા અમારે વાડામાં ખૂબ છે પાણી તે તમારો છોકરો છે ઓય અમારો છોકરો છે ભાઈ એ કાકા તમે દારૂ પીને લઈને આવ્યા ઈ તો છે આપણે મહેમાન છે જા તું ઘરે જા તાર બોલ બોલ ના કરવો ઘણું જા તું જા ઘરે જા અને તાર બેન કે સામે લે ઓય જા આમ તો બા પેથાબા બાજુનું ગામ રે ઈ સાઈડ જો તો પેથાબા એવું હતું એમ ને ઓય કેટલા સુધી ભેહું જોવે તમારા માર તો કોણ 50-60 સુધી 50-60 સુધી એમ ને બસ અમારે એટલા કિંમત ની છે તો પેથાબા લેવી છે તો બસ તાર આમ છોકરા બોકરા જેવડા છે છોકરા બસ એક આવડું છે તો બસ તમારે આવડું આ સાલ એટલે સાપી લેવો કાકા સા આ સાલ મહેમાન ને સાલ લે મહેમાન લાવો તમારો છોકરો છે એમ ને ઓય અમાર છોકરો છે ઓણ હમણે લગન કરવાના છે ઓય આવ દુરા લગન ભરા છે શું કરે ઓય ભણો છે ને બા એવું છે એમ પીરેક્ષો મહેમાન ઓનો લઈ સા ના પીએ દાંત પડી જાય ઓય ખબર છે પેથાબા કાલની સા હોય સાલ પાઈશું એટલે આ ચો કાલી આ દો આ હાથ હે આ દુ બળી બાળી જાય એવી સા છે તમે ને ઓની ના લાજી દારૂ ના નશામાં મરી જાશો પેથાબા કોઈ મને તો કાલ નહીં હોય એવી લાજી પેથાબા એવું હતું એમ ને તો હમણે મારા છોકરાને હું હમણાં ઘરે જઈને વઢું છું પેથાબા આ શું આવ્યું છે આ બસ શાકભાજી ને એવું કર્યું છે અમારે તો પછી પેથાબા હાલો ને એક દાડો માં છોકરો લઈ જાઓ ઈ તો ગોતા આપણે શાકભાજી ગોતા પહે વાવડા ને તમને બધો યાર છે તો પેથાબા આ બસ તો રોટલાનું કહું કરું ભેવું તો હોય તો બતાવો જલ્દી હાડું છે નીકળવું છે નીકળું છે એટલે આ તો રહેવા તો સારું હતું ના ના પેથાબા તો હેડો તા તમને હું ભેં વાવડો હેડો હાલો હેડો હેડો આ બાજુ ભી હેડો અહીં બાજુ હેડો આપણે ઓલી ભૂરી ભેં વાવડે ભૂરી ભેં ચાકા બાંધી છે હેડો કાકા હેડો ચાકા કિલા ના તો ખાડા કર્યા હેડીને ખાડા પેથાબા આ
અંગ્રેજી બોલતા ના આવડતું હોય તો ગુજરાતી બોલો ને. બેઠાબા જો જે માટી છે અમારો છોકરો કે છે 70 માલી, પણ આ તો અમથો બા તમને તો ના એમને મારી ગયો તમારા છોકરો દૂધ પીતા હોય તો બેઠાબા કિંમત તો હડો થાય ભેંસો રેડી છે કિંમત તો 65,000 આલ દો હેડો ને. પહોંચ દે કોણ 70 થી લઈ લેવાનો આપણે. અલા 70 થી લે થઈ તો આપણા મહેમાન છે અને ના જવરાય. આ દો ભેંસ જેવી ખોટી છે દો. ના ના મારે આ ભેંસ ખબર છે અમારી ભેંસ છે ઘણી. બેઠાબા મારે તો પહોંચ મારો નહીં છોકરો પહોંચી આ છોકરો રાખે એ ભેંસનું કેવું ખબર ઓવે. છે? છોકરું ખોટ રાખે છે, આખો દાડો ખાઈ નાખે છે. બેઠાબા મને ભેંસ પહોંચમાં તો નહીં પહોંચ પોહાય કે ના પોહાય પેલા તો હોય જમી હરખા ઉભા રહો એમ ના જોવાય. જો તમે ખાલી ભેંસને હાથ ફેરો જો તમે કેવી ખોટી છે જુઓ છે ને. ના મારે ગુજાડો હેડો આપણે બેઠા બેઠા પેલો તો ભાવ પાલવે છે ને પહાટ મો પાછી. બેઠાબા ભેંસમાં ભાવ મને ના ખબર પડે ને શેર થાય બેઠાબા ના શું શેઠ થાય અમારે છોકરો ફોન લાવવાનું કેરો 70 ટાળું તો વેચવાનું નથી કેતો. આઈફોન નહીં, આઈફોન. આઈફોન લાવવાનું કે છે જો આઈફોન આઈ ડોહો કીપેડ વાપરે છે ને એને આઈફોન વાપરો છે. બેઠાબા તમારે તો કેવું છે અમારી ડોશી મને રહેવા જ હાલે એટલે આ ડોશી તો બરોબર, પણ અમારે આ છોકરો મને કાઢી મેલે ઘરે છે એને હવે પરિણામનો છે એટલે અમારે જોવે એટલે પહાડમાં તો હવે તમારે કાંઈક કરવું પડશે. તો છોકરાને હું સમજાવીશ પાછો. બેઠાબા તમારે તો પહોંચનો તો ને શેર થાય બેઠાબા આલ્યું હોય તો મારું ને તમારું ને રૂપિયા પૈસા આલું તમારું ને મારું ને 55 આલો બસ. ના પેથાબા નહીં પૈસા ઉપર 1 રૂપિયો નહીં પેથાબા અલ્યા તમે ગરિયાવાળી કરી કાકા 55 માં ના સેટ થાય, આપણે 70 લેવાના છે. 70 બટે તું ઘડીક બેસ તને હું આઈફોન લઈ આવી 20,000 મારા ઘરના આલી. હવે આપણે મહેમાન છે અહીંયા છોકરો નાના છે ને એટલે તું જ વગેરે અહીંયા ના ચાલે. તું બે ઘડીક આ બધે બે તું ને બે તો આપણે 50 માં ફાઇનલ ગણો બસ. પેથાબા તમારો છોકરો કેમ આમ કરે છે અલ્યા અમારા છોકરા રે એટલે ખબર નથી પડી એને ફોન લાવે કયો આઈફોન. આઈફોન લાવવો છે ના મેં આવડતું નથી એમ. પેથાબા હું તો કીધું પૈસા ઉપર રૂપિયો એને આલું હા પસામાં ડન કરા બસ. પૈસા આલું ને રેડી રેડી. કાકા પણ ભેંસ તો મારી છે, 70 માં ચાલવાની છે. અલ્યા બટે તને ના ખબર પડે તું સાનો બેસ ને. પેથાબા તમારા છોકરાને સમજાવો કે આવી રીતના ચાલે અલ્યા મહેમાન અલ્યા તમે શાંતિ રાખો એ છોકરો સમજી જશે. આપણે 50 ફાઇનલ કરો બસ. એને હું મારા ઘરના આલીશ ફોન લાવવા. આ તમારું ને મારું ને રૂપિયા પૈસા આલીશ લો આ બોનું તમારું ભેનું અલ્યા બાનું તો આપણે ચાલે, આપણે તો વેવાઈ તો બાના વગેરે બાનું જ છે ને. ના બોનું ને બોનું તો આલુ પડે કાલી અમારો ફાઇનલ તો સવાલે બાના જેવો હોય કોઈ દાડો અમે ના ફરો. ભેહા કાલે હું લેવા આવીશ ફાઇનલ કાકા પણ આપણે પસામાં સેટ ના થાય, આપણે અલ્યા, 70 રૂપિયો આ તો હરી લે. હવે આ બાનું હાથમાં આવી ગયું આપણે ના ફરાય બટે તું નેસો બેસ તને ના ખબર પડે. કાકા તો બોનું પાછું આલો પર આપણે 70 થી નહીં આલવાના રૂપિયો. સમજે ને અમથાબા. હા પેથાબા પસંદ તો છે તો તમારા છોકરાને કહો છોકરો માનતો ચમ નથી તો છોકરો મન છે 5 લીટર 6 લીટર તો દૂધ કાઢે છે હારું ખવડાવશો તો પેથાબા આપણે ફાઇનલ ફાઇનલ ને. કાકા આપણે 70 લેવાની છે. ભલે માર ભાઈ કઈ આવું. અલ્યા બટી એમ ના કેવા છોકરો એવો હોટ કપાળો છે ને એને કઈ ખબર જ પડતી નથી કે શું કરવું હોય. મહેમાન છે એને નથી ખબર પડતી લ્યો. પેથાબા તમારે કેવું પડે છોકરાને ખોટું અલ્યા, તમારે છોકરો- ઘરમાં ડખા થાય અલ્યા, ના કરાય મારે બારી રે ને એ છોકરો કેટલો સારો છે ને આજ મારો બેટો એવો છે એને મારે 20,000 રૂપિયા આઈફોન લેવા સારું કરીને આલવો પડશે. કરી તો ડોશીને તો કીધું નહીં ડોશીને કીધા વગર ડાયરેક્ટ પસામ રાશી છે તો ડોશી તો રહેવાય નહીં છૂટા ધોકા ફરશે એવું એમ ને કાંઈ વાંધો નહીં. હાડો રોટલા બોટલા ખાવા છે કે ના બસ હવે કાલે વાત હેડો અત્યારે હવે આપણે ફાઇનલ સારું તો આ મારો બનાસકોઠો આ